યુવા સરપંચ ભલજીભાઈ પટેલના નેતૃત્વમાં ધરાદરા ગામમાં વિકાસની નવી લહેર। વાવ તાલુકાના ધરાદરા ગામમાં યુવા સરપંચ ભલજીભાઈ પટેલ પોતાના ઉત્સાહ, દ્રઢ સંકલ્પ અને પ્રેરણાદાયક નેતૃત્વ સાથે ગામના વિકાસમાં આગેવાની ભજવી રહ્યા છે। તેમની દ્રષ્ટિ અને કાર્યક્ષમતાના કારણે ગામના તમામ વિસ્તારોમાં સુવિધાઓ અને સુવ્યવસ્થાનો મોટો સુધારો જોવા મળી રહ્યો છે। દલિતવાસમાં જવાનો માર્ગ મજબૂત કરવો, ગામના મુખ્ય માર્ગોને સુધારવો અને સ્મશાન ભૂમિનું કાર્ય પૂર્ણ કરવું એ તેમના સતત પ્રયાસો અને પ્રતિભાનું પ્રતીક છે। ગ્રામ લોકોએ જણાવ્યું છે કે આ કામોથી પરિવહન સરળ થયું છે અને ગ્રામજનોને રોજિંદા જીવનમાં આરામ મળી રહ્યો છે। પાણીની સુવિધા સુનિશ્ચિત કરવા માટે બોરિંગ કરવામાં આવ્યું છે અને તાજેતરમાં નવી આંગણવાડી શરૂ કરી બાળકો અને માતા પિતાને શિક્ષણ અને આરામ માટે મોટી રાહત મળી છે। યુવા વર્ગને પ્રોત્સાહિત કરવા માટે પોલીસ ભરતી અને તાલીમ માટે મેદાન તૈયાર કરવું દર્શાવે છે કે સરપંચ ભલજીભાઈ માત્ર વિકાસ કાર્ય કરતા જ નહીં પરંતુ યુવાનોને માર્ગદર્શન અને પ્રેરણા આપતા નેતા છે। ગામના ચોથા ઉપર દિવાલો બાંધવામાં આવી, વર્ષોથી સાંકડા દબાણવાળા વિસ્તારમાં વિશાળ ખોલાઓ તૈયાર થયા અને ગામમાં બલ્બ ફિટિંગ અને સફાઈ કાર્ય પણ પૂર્ણ થયું છે। આ તમામ પ્રયાસો ધરાદરા ગામને સ્વચ્છ, સુરક્ષિત અને સુવિધાભર્યા ગામના રૂપમાં બદલવા માટે કરવામાં આવ્યા છે। ભલજીભાઈ પટેલના નેતૃત્વ હેઠળ ગ્રામ લોકો માટે આરામદાયક જીવનની દિશા ખુલ્લી થઈ છે। ગામના રહેવાસીનો અભિપ્રાય આપે છે કે તેમના કાર્યોથી ગામમાં વિકાસ, સુવિધા અને સ્વચ્છતાની નવી લહેર જોવા મળી છે। ભલજીભાઈ પટેલ પોતાના કાર્ય અને પ્રતિભા દ્વારા યુવાનો માટે પ્રેરણા પણ પૂરી પાડે છે, જે તેમના આગેવાનીના આગલા પગલાંનો મુખ્ય આધાર છે। દરેક વિકાસ કાર્યોની અસર સ્પષ્ટ જોવા મળે છે। ગામની સફાઈ, રસ્તાઓ, દિવાલો, ખુલ્લા ચોટા અને પીવાની સુવિધા। શું વડીલ નામ છે તમારું? મારું નામ દલાભાઈ રબારી, ગામ દાદરા। હું ડેરી શું વ્યવસાય કરો તમે? હું સાહેબ આપણે ડેરીમાં નોકરી કરું છું। આજે વાવ તાલુકાના ધરાદરા ગામમાં જ્યારે અમારી મીડિયા ટીમે મુલાકાત લીધી છે તો મને માહોલ લાગ્યો, થોડો સારો લાગ્યો। શું સરપંચ શું કાર્ય કરી રહ્યા છે, શું કામો કરી રહ્યા છે, શું કહેશો? સરપંચ સાહેબ કામ બહુ જ સારું કરી રહ્યા છે। દાદરાની ગામની અંદર કોઈ સરપંચે કામ નથી કર્યું, સરપંચ સાહેબે કામ કર્યું છે અને ખૂબ ખૂબ ધન્યવાદ હું કહું છું કે સરપંચ સાહેબ હોય તો આવા જ હોય અને આપણા ગામમાં વિકાસ જરૂર લાવ્યો છે। એવી તો દિવાલો આપણે બનાવી, ગામની ડબે નથી થોડીક સારું ગામ બનાવ્યું છે અને બધે વ્યવસ્થિત કામ કર્યું છે અને સમસર ભૂમિમાં વેચું કરી અને સરપંચ સાહેબે બહુ સારું કામ કર્યું છે। શું સરપંચનું નામ છે? ભલજીભાઈ સરપંચ છે પટેલ। એને આમ તો નાની ઉંમરના છે પણ ગામની અંદર વિકાસ બહુ લાવ્યો છે, મોટો બધો આપણા વિકાસની ગામની અંદર થયો છે। સમસન ભૂમિ કરી છે, ગામમાં વેચું કરી છે, સારું કામ બાવલ ડબ અને નેહાલય વંડા બનાવ્યા છે નેહાલયના સ્કૂલો માટે અને બાળકોમાં સારી ભણતરની ધ્યાન રાખે છે। માસ્તરને ટેસ્ટ બનાવવા માસ્તરને કડક કાયદો કહે છે, વહેલું આવવું અને સરપંચ સાહેબનો કડક કાયદો છે। એવું જ માસ્તરને કે તમે બાળકોમાંથી જોનજો, મોબાઈલ લઈ ના બેહવાનું, આવો સરપંચ સાહેબે અમારા દાદરા ગામની અંદર આવો સરપંચ સાહેબ કહે રહ્યા છે। એટલે માસ્તરોને મોબાઈલ લેવા તો એને આપણી સાહેબને હાજર કરવાની મુલાકાત લીધી હતી કે સાહેબને આ માસ્તરો આવે એટલે એને ટેસ્ટર તરીકે એના સાહેબને મોબાઈલ મૂકી દેવાના અને આ મોબાઈલના દાદરા ગામની અંદર આવો વિકાસ સાહેબે બહુ કર્યો છે અને ભલજી સાહેબના હું તો કોઈ અભિનંદન ખૂબ માનું છું કે આવો સરપંચ હોય તો ફરી વાર આવો સરપંચ લાવો તો આપણા ગામની અંદર વિકાસ બહુ સારો થયો છે। અમે સાહેબે અમારા સરપંચ સાહેબે રોડ સારા બનાવ્યા છે પણ રોડોની સાઈડે એ બ્લોક ફિટ કરાયા છે અને ગામમાં થોડીક દબે નથી, ગામમાં શંકરના મંદિરમાં બહુ વેચું સારી કરી છે અને વિકાસ તો બહુ જ સરપંચ સાહેબે લાવ્યો છે। મંદિર સુધારાયા, બંદર બ્લોક પીડાયા અને જ્યાં શેડી હોવાડી પડતી હતી એ બાવલ કઢાવેલા સાથે વેચું કરી, દિવાલો કરેલા છે। ધન્યવાદ તો ખૂબ ખૂબ સરપંચ સાહેબે કામ લાવ્યું છે। મોટું કામ તો સરપંચ સાહેબે ગામમાં એક નવું કર્યું છે કે ગંદકી હતી દૂર કરેલા છે, કોટા મોણાખાને લાગતા હતા એ દૂર કરી લાગ્યા અને ભેચું, દિવાળી અને આ બ્લોક ફિટ કર્યા, બહુ સારું આ કામ બસ સરપંચ સાહેબે બી અનિવાર્યું છે। અને ગામમાં રહેતા પોલીસ ભરતી થવા માટે અને મેદાન સાહેબે બનાવી આપ્યું છે એટલે લાંબુ મેદાન બનાવવા દોડવા માટે એને સાહેબે